તો આ તરફ અમદાવાદમાં નિકોલની આરપી વસાણી સ્કૂલને એફઆરસીએ દંડ ફટકાર્યો છે। એફઆરસીએ મંજૂર કરાવ્યા વગર ફી ઉઘરાવતા શાળાએ 5 લાખનો તેને દંડ ફટકારવામાં આવ્યો છે। શાળાએ વર્ષ 2024-25ની ફી એફઆરસી સમક્ષ મંજૂર કરાવી નહોતી। મંજૂરી વગર ફી ઉઘરાવતા એફઆરસીના નિયમો મુજબ જે કાર્યવાહી કરવામાં આવી છે। શાળાને મોકલાયેલી નોટિસમાં શાળાએ સ્વીકારી ભૂલ અને નિયમ મુજબ એફઆરસીમાં મંજૂર કરાવ્યા વગર શાળા ફી ન ઉઘરાવી શકે આ આખો નિયમ છે, પરંતુ તેમ છતાં ફી ઉઘરાવી અને તેને નહીં લે હવે દંડ। એફઆરસી એક્ટ 2017 પ્રમાણે કોઈપણ શાળાએ ફી મંજૂર કરાવ્યા વગર ફી મેળવી શકાતી નથી। આ પ્રમાણે આરપી વસાણી નવા નરોડા સ્કૂલે વર્ષ 2024-25માં ફી મંજૂર કરાવી ન હતી અને ફી મેળવેલી છે તેવું ધ્યાને આવેલું છે, જેને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા 5 લાખનો દંડ કરવામાં આવેલ છે। તો ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદની અલગ અલગ શાળાઓ સામે કડકાઈથી કામગીરી કરવામાં આવી રહી છે। એવી અનેક શાળાઓ છે કે જે એફઆરસીના નિયમ મુજબ ફીની વસૂલી નથી કરતા અને વધારે ફી વસૂલી રહી છે। એ જ પ્રમાણે અમદાવાદની આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ 5 લાખનો દંડ એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે આ શાળા દ્વારા વર્ષ 2024-25ની ફી મંજૂર ના કરી હતી અને આમ છતાં પણ એમના દ્વારા ફી વસૂલવામાં આવી રહી હતી અને આ બાબત એફઆરસીના ધ્યાને આવી હતી અને ત્યારબાદ એમના દ્વારા હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને હિયરિંગમાં શાળા દ્વારા એ સ્વીકાર પણ કર્યો છે કે હા, એમને ફી મંજૂર કરાવી ન હતી અને આમ છતાં તેમના દ્વારા ફી વસૂલવામાં આવી રહી હતી અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને એફઆરસી દ્વારા દંડ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરકારના ખાનગી સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત દર 3 વર્ષે ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે, જેમાં ફી મર્યાદાથી વધારે ફી વસૂલવામાં આવતી હોય તો એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। આ જ બાબતે છેલ્લા 3-4 મહિનાથી એફઆરસી અમદાવાદ ઝોન કમિટી છે એ ખૂબ કડકાઈપૂર્વક કામ કરી રહી છે અને હિયરિંગમાં જે પણ શાળાઓની જે છે એ યોગ્ય રીતના ફી વસૂલતી ના હોય અથવા તો વધારાની ફી વસૂલતી હોય તો એમની સામે કાર્યવાહી કરાઈ રહી છે અને એમાં આરપી વસાણી સ્કૂલનો પણ ઉમેરો થયેલો જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।